હેલો વેલકમ ટુ માય ન્યુ બ્લોગ। તો બધા કેમ છો? હર હર મહાદેવ મિત્રો। તો આજ થઈ ગયો છે ડે 2 એટલે આજ થઈ ગઈ છે તારીખ 26 અને રાતે હું બ્લોગ સ્ટાર્ટ કરું 7:30 જેવું થઈ ગયું છે અને આપણે જવાના છે તરણેતર મેળામાં। 8 વાગે જઈશું અને મેળો ફાઇનલી 6 વાગે ચાલુ કરી નાખ્યો તો અને જોઈ લો આપણો ભાઈ આવી ગયો છે રાજ। શું કે ભાઈ? બસ એકદમ મજામાં। કેવું હાલે ભાઈ તારે? કમ્પ્લીટ માહોલ ગરમ કરવાની વાત છે હતા। તો મિત્રો આપણે હવે મેળામાં જઈશું અને માહોલ ગરમ કરશું રાજે કીધું એમ। તો બને રહેજો ફૂલ બ્લોગમાં કન્ટિન્યુ રહીજો। તો જાવી ડાયરેક્ટ આપણે મેળામાં। તો ફાઇનલી મિત્રો આપણે હવે જવાનો ટાઈમ આવી ગયો છે અને વાગી ગયા 9:40 નો ટાઈમ થઈ ગયો છે અને આપણે હવે જોઈ લો આ બધા તૈયાર થઈ ગયા છે। બાઈક કાઢી નાખ્યું, એક આપણું બાઈક અને 3 બાઈક આપણે લઈ જવી કુલ અને આપણો આ બંકો જો બંકો હવે તો માર્કેટ ગાંડું કરવાનું છે। તો મિત્રો હાલો હવે ડાયરેક્ટ મળી મેળામાં જઈને। તો કન્ટિન્યુ રહીજો બ્લોગમાં અને લાઈક ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જો મારા વિડીયો ગમે તો બેલ આઇકન તો દબાવતા જ જાય। ફાઇનલી મિત્રો આપણે ગણેશના મેળામાં આવતા રહ્યા છીએ અને પાર્કિંગ કરાવી નાખ્યું છે આપણે। તો આપણું અહીંયા બાઇક પાર્કિંગ કર્યું હોય ને બધા હવે હે ને આવી એ મેળામાં। તો બ્લોકમાં કન્ટિન્યુ રહેજો અને આજ તો તમને ફૂલ મોજ આવવાની છે। તો મેળામાં અને તમે અત્યારથી જુઓ કેટલું અત્યારે અહીંયા જાતા મોટા જેટલું ટ્રાફિક છે ને વસ્તુ વેચવાની જુઓ બધા નાના છોકરાની રમકડાની એવી વસ્તુ વેચે છે અને જોઈ લો આપણી ગેંગ હાઈલી આવે છે બધી। તો મિત્રો કન્ટિન્યુ લેજો અને બ્લોગમાં બહુ મજા આવવાની છે અને જોવી કેવી રાઈડોમાં બેવી બ્લોગમાં બન્યા રહેજો। મિત્રો આપણે મેળામાં પહોંચી ગયા અને અહીંથી જોવો જો ચોખો મેળો દેખાય છે અને જોઈ લો અહીંથી મને તો બહુરી ચડે અને તમે મિત્રો ટ્રાફિક જો અને આપણે અહીંથી મેળો ચાલુ થઈ ગયો અને આ બધા ડાયલોગ બાજી કરે છે જો અહીંથી તમે મેળો ખાલી મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા મેળા પાસે અને તમે જોવો અત્યારે ટ્રાફિક જો અને અહીંથી મેળો તમે ચેક કરો મિત્રો કેવો મેળો છે અને અત્યારે તો તમે એટલો અવાજ છે ને મિત્રો વાત તો બધું કેટલું રાયડું પાડું। તો જોઈ લો તમે મિત્રો મેળામાં ફૂલ મોજ આમ જો અમારી ગેંગ આખી આમ જો મિત્રો આપણે ફાઇનલી મેળાવાળી બજારમાં આવતા આવે અને આજ ગરમી પણ ઓછી છે અને જુઓ અને બધા જુઓ અને આમ જો આજથી તમે મિત્રો રોનક જુઓ ફાઇનલી તમે મિત્રો મેળાની રોનક જુઓ કેવી રોનક છે। તમે જો મોજ की बाजी हो एक नंबर મિત્રો આમ જો માહોલ ગરમ કરવા બરોબર આપણે મેન શેરીમાં આવતા રહ્યા અને અહીંયા તમે પબ્લિક જોવો ખાલી કેવડું પબ્લિક મિત્રો તમે પબ્લિક જોવો ખાલી પબ્લિક ફાઇનલી મિત્રો આપણે ટિકિટ લેવા આવતા જઈએ રવિ લે ટિકિટ રવિ અને રાજ ટિકિટ લે અને તમે જુઓ અત્યારે માહોલ કેવો ગરમ છે અને આપણે 2 જણાના આવતા અને રવિ જો ટિકિટ લઈને આવતો રહ્યો તો હાલો ફાઇનલી મિત્રો ફાઇનલી ગાઈસ આપણે હુડકામાં બેવા આવતા જઈએ પણ આપણને ઉપર બેવા ન દીધા એટલે આપણે સૈડા નથી જોઈ લો ગળજી તમે ચેક કરો મારો બંકો હા મને તો બહુ ચડે જોઈ લો માહોલ ગરમ ઉપર બેઠા હતા ટોપ લેવલે એવી મજા આવી ને મિત્રો કે વાત
વાત નો પૂછો, ફૂલ જમાવટ પડી. મિત્રો ફૂલ મોજ આવી ગઈ, ફૂલ મોજ આવી ગઈ મિત્રો. અને હવે જઈએ આપણે હથોડામાં રેન્જરમાં જઈએ મિત્રો. તમે બધા આયલો જ ચૂમો હવે નહીં આવું. ના દેવાય બાપા, જિંદગીમાં ના દેવું. બે હાથ જોડી તો હવે કોઈ નહીં નો દેવું. રાહુલભાઈ કેવી મજા આવી? કેવી મજા આવી ભાઈ? ભાઈ કેવી મજા આવી? મિત્રો અમને બધાને મજા આવી. રાજને એક થોડું કેવરાયું હતું અને હવે લઈ જાવી ને રેન્જરમાં. આપણે રેન્જર પાસે આવતા રહ્યા છીએ અને રવિ જાય ટિકિટ લેવા અને ફાઇનલી આપણે રેન્જરમાં જોઈએ હવે જઈને આવીએ પછી ખબર. તો આમ થઈ ગઈ. તો મિત્રો આપણે રેન્જરમાં જઈએ અને બ્લોગ જાજો બનાવીએ. હજી બહુ મજા આવશે. મેળાનો માહોલ બતાવી દે ભાઈ. જોઈ લો. બેવા આવતા રહ્યા છીએ અને આપણો બીજો વારો હે તો જોઈએ કેવું થાય. અને ઓલામાં તો રાજભાઈને બહુ બીક લાગી છે. આમ આપણો રાજભાઈને જોઈએ કેમ થાય છે. રાજભાઈને તો આપણે રેન્જરમાં જઈએ અને બ્લોગને ફૂલ એન્જોય કરજો અને લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો ફાઇનલી રેન્જર ચાલુ થઈ ગયું છે અને તમે જુઓ અને અમારા રાજભાઈ જોવો અત્યારે બેવા મહિના જો મિત્રો અમારા રાજભાઈને કેવું થાય અને હવે મને આગળ શૂટ કરવા. મિત્રો આપણે બધા ભાઈઓ વહી ગયા છે રેન્જરમાં અંદર. રાજની બધા સામે બેવા વહી ગયા છે અને હું રવિ બે બહાર જ છે કારણ કે આપણે બેવાનું હોય આ જગ્યાએ. અને જો આપણે બે ભાઈઓ સામે ઊભા છે અને મિત્રો તમે ગળતી જોવો અત્યારે કેવડી ગળતી થઈ ગઈ છે અને રેન્જર ફાઇનલી મિત્રો ચાલુ કરી નાખ્યું. મિત્રો હું રવિભાઈ બે ગયા અને રવિ કેવું થાય તને ફૂલ મોજ આવે એવું હોય મિત્રો. અને નીચેથી આપણે જો બે માણસ બીજા શૂટ કરી રહ્યા છે તો આપણે જોવી કેવું થાય શૂટ કરી શકીએ કે નહીં. અને આપણાને તો ઘણા ટાઈમ પછી બેઠા એટલે બીકે પણ લાગે તો જ હા ફાઇનલી મિત્રો સારી કરી નાખી એ બંધ તમે જોઈ લો. અમારા 4 માણસ સામેથી શૂટ કરી રહ્યા છે. મિત્રો લાઈક કરવાનું, સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ફાઇનલી ચાલુ થઈ ગયું અને અલગ જ મોજ આવી છે. બહુ જ મજા આવી ગઈ છે મિત્રો. જરૂરથી જરૂર એક વખત મજા ફૂલ મોજ આવી ગઈ અને તમે લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે અંદર ગયા હતા અને અંદરથી આપણે બ્લોગિંગ કર્યું તો કેવી મજા આવી. મોજ અને અમારા રાજભાઈની મોજ.
આવતારિયા અને રાજ પહોંચ્યો ભાઈ મિત્રો તો મિત્રો આપણે હે ને બધું ઓળખાની બધું સામે રહી ગયું હે ને આપણે આવી ગયા માર્કેટમાં હું કે ભાઈ કેવું આવ્યું બહુ માહોલ ગરમ થઈ ગયો બહુ. મારો ભાઈ તો ગાંડો થઈ ગયો ને અહીંયા જો મિત્રો કેટલી ક્યુટ ડોલ મળે છે જો મિત્રો અમે રહી ગયા દડા પાડવાની ને એવું હે અને રવિ તારે જવું પાડવા મિત્રો આપણે ફાઇનલી ન્યુ એડ લઈ નાખ્યો નિકુલભાઈ થાર ગાડી લઈ લીધી અને મારો ભાઈ મોટો કેમ માર ભાઈ કેવી મજા આવી સાચું કહેજે રાઈડમાં એક નંબર મજા આવી ને મને તો બહુ રી ચડે. તને કેવી મજા આવી મારો ભાઈ કેવી મજા આવી આ કેમેરામેન હે મારા અને એક આ કેમેરામેન હે તો મિત્રો લાઈક ફોલો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જોવી રવિ રાઈડમાં રાઈડ સોરી એમ કહી બજારમાં આવતા જાય જો આ ટેડી કેવા મસ્ત મળે આપણે તો ટેડી લેવાય નહીં કારણ કે આપણે ટેડી લઈને શું કરવું અને તમે જો ઘરના ડેકોરેશન માટે અહીંયા પણ વસ્તુ ઘણી મળે અને રાઈડમાં બધા બે રાઈડ પાણી અવાજે હવે થઈ ગયો હે હવે આપણે જવાનું હે ચકડોળમાં હવે ગમે તે ચકડોળમાં આપણે એકમાં બેવાનું હોય અને રાજો બધે ગમે તે વસ્તુ ગોતવા જાહેર લાઈક ફોલો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બ્લોગમાં કન્ટિન્યુ રહી મિત્રો આપણે ચકડોળમાં બેવા આવતા રહ્યા ફાઇનલી ચકડોળમાં બે અને પછી ઘરે જવાના તો આપણે જાવી આ ચકડોળમાં બેવા અને જો અમારી ટપુ છે ને હાલી આવે ગરમ છે. બંકો જોર ચાર વીક લાગે યાર મારી વાડી છોકર ફૂલ માહોલ ગરમ આ બાજુ બતાય. ફૂલ માહોલ ગરમ આ મને તો બહુ રી ચડે. મિત્રો આ ચકડોળ વાળાની એટલી બેદરકારી છે ને ઘેરુના અહીંયા અમને બેવરાઈ રાખ્યા ઘેરુના અમે કંટાળી પણ હજી સુધી હેઠે ન ઉતાર્યા કમસે કમ 10 થી 15 મિનિટ થઈ ગઈ હરકો ફેરવો નથી કે નથી હરકું ઊભું રાખ્યું તો આ ચકડોળ વાળાની બહુ બેદરકારી છે આવતા મોત પેલો જ ચકડોળ છે બાકી અહીંથી તમે વ્યૂ જોવો આપણે આ ચકડોળમાં જઈને આવતા રહ્યા બધાને કેવી મજા આવી તો મિત્રો હવે એને આપણે આપણે ખોખાવાળા ભાઈની લારી ઉભા રહી ગયા હે રવિ કિલો ખોખા શેખાય નાખ્યા હે એટલા તો રહો તો યાર અંદર કિલો શેખાવે હે રવિ અને સાચું કહેજો કેવી મજા આવી બધાને મેળામાં એક નંબર આ બે તો ચકડોળમાં જ બેઠા બાકી અમે બધી રાઈડમાં બેઠા મારો બંકો તો હવે આમ થઈ ગયો મિત્રો મારા બંકાની કોઈ જ ન બે બીજી વખત
મિત્રો આપણે ફાઇનલી પાર્કિંગમાં આવી ગયા છીએ અને આ પડ્યું એક આપણું, પછી એક આ રહ્યું આપણું બાઇક, અને રાજ કાઢે છે બાઇકને, સિક્યોરિટી વાળું એ બાઇક, અને બધાને બહુ મજા આવી ગઈ છે. અને આ બ્લોગ એન્ડ કરવો છે તો મિત્રો આપણે પાર્કિંગમાં આવતા રહ્યા છીએ અને આ બ્લોગને એન્ડ કરવાનો છે. તો રાજ પેલા તારો ડાયલોગ બોલી દે. તો ફાઇનલી મિત્રો આપણે બ્લોગ એન્ડ કરી. લાઈક, ફોલો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને વિડીયો ગમ્યો હોય તો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં.